તો મિત્રો આપણી પાસે પ્રશ્ન છે, એક ચોક્કસ કોડ પ્રમાણે પ્રાઇવેટ એ 1 2 3 4 5 6 7 અને રિસ્ક એ 2 3 9 8 લખાય છે, તો રિવેટ્સ કઈ રીતે લખાશે? ચાલો મિત્રો તો જોઈએ. મિત્રો પ્રાઇવેટ એ 1 2 3 4 5 6 7 લખાય છે અને રિસ્ક એ 2 3 9 8 લખાય છે. તો આપણે આ શબ્દ લખવાનો છે. તો મિત્રો તમે આમાં જોઈ શકો છો, r ને 2 લખાય છે, સેમ અહીંયા r ને 2 લખાય છે, તો આપણે અહીંયા r બરાબર 2 આવશે. i તો i ને 3 લખાય છે, સેમ ટુ સેમ i ને 3 લખાય છે, તો અહીંયા i બરાબર 3 આવશે. v ને 4 લખાય છે, તો અહીંયા 4 આવશે. એ જ પ્રમાણે e તો e ને 7 લખાય છે, તો 7. t ને ફરીથી 3 સોરી t ને 6 આવશે અને s આવશે 9. તો મિત્રો આ આપણો જવાબ થશે. થેન્ક યુ.